ચલો આપણે આજે જે ચેપ્ટર જોવાનું નવું એનું નામ સમાંતર શ્રેણી. આખા સેમનું ભારે ભરકમ અને સૌથી વધુ દાખલા ધરાવતું એ ચેપ્ટર. જેમાં કચરપટ્ટી દાખલા આવે, બધા આવી જાય, જેનાથી લઈને મોટા 2, 3 અને 4 બધા જ દાખલાઓ આની અંદર આવે. જોઈએ પહેલું તો આ સમાંતર શ્રેણી એને સમજવી પડશે. અહીંયા હું લખું 2, 4, 6, 8. જુઓ તો અહીંથી અહીં આયા એમાં 2 ઉમેરે, અહીંથી અહીં આયા એમાં બીજા 2 ઉમેરે, 6 થી 8 ઉપર આયા એમાં બીજા 2 ઉમેરે. હવે આપણે લખીએ 4. એમાં હું 4 ઉમેરવાનું કહું તો કેટલા બને? 8 બને. 8 માં બીજા 4 ઉમેરવાનું કહું તો 12 માં બીજા 4 ઉમેરીએ તો બને કે ના બને? ક્યારે બન્યા? 4 ઉમેર્યા ત્યારે. ક્યારે બન્યા? 4 ઉમેર્યા ત્યારે. એનો મતલબ કે તમે આ પહેલી એક શ્રેણી આપી, આ બીજી એક શ્રેણી આપી, એ બધામાં તમે કોઈ પણ 2 પદનો ઉઠાવો. ધારો કે 4 અને 6, આ 2 પદ વચ્ચેનો તફાવત કેટલો જોવા મળ્યો આપણને? 2. તમે એનાથી આગળ ગમે એટલું જાઓ, અહીંથી કોઈ એમ કે અમારે હજુ આગળ જવું છે, 8 થી આગળ જવું છે 10, તો કેટલા ઉમેર્યા હશે? તમે કોઈ પણ પદ પછી 2 ઉમેરો તો એના પછીનું પદ આપણને મળી જાય છે. મળે કે નહીં મળતું? એનો મતલબ કે પહેલી શ્રેણીનો તફાવત 2 ઉમેરવાથી મળી જાય છે. બીજીમાં કેટલા ઉમેરીએ આપણે? 4 ઉમેરતા જઈએ. તો આપણે શરૂ ક્યાંથી કર્યું હતું? પ્રત્યેક પદમાં કેટલા ઉમેરતા ગયા તો એના પછીનું પદ આપણને મળતું ગયું. તો આવી જે શ્રેણી બની એને શું કહેવાય? સમાંતર શ્રેણી. વ્યાખ્યા લખીએ. સમાંતર શ્રેણી એ શું? જે શ્રેણી કોઈ નિશ્ચિત પદથી શરૂ થતી હોય અને તેના કોઈ પણ પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરતા ત્યાર પછીનું પદ મળે તેને શું કહેવાશે? સમાંતર શ્રેણી. ઉદાહરણ આવા લખવા હોય તો હું પહેલું ઉદાહરણ લખું 1, 3, 5, 7, 9. તો કેટલા ઉમેરીએ છીએ આપણે અંદર? 2 ઉમેરતા. હવે આમાં એવું ખરું કે આપણે 7માં 3 ઉમેરીએ પછીનું પદ મળે? ના. દરેકમાં કેટલા ઉમેરી રહીએ આપણે? 2 ઉમેરી રહીએ. એટલે આમાં એક ક્રમ જળવાઈ રહ્યો. જ્યાં વ્યાખ્યાના જાળવો. જુઓ, કોઈ નિશ્ચિત પદથી શરૂ થાય. આપણે ક્યાંથી શરૂ થાય? 1 થી. અને એના કોઈ પણ પદમાં તમે નિશ્ચિત સંખ્યા ઉમેરો. ચલો આનું કોઈ પણ પદ લો, ચલો 5. એમાં નિશ્ચિત સંખ્યા આપણે કેટલી નક્કી કરેલી? 2 ઉમેરો તો શું એના પછીનું પદ મળશે? એ પદની અંદર ફરી પાછા 2 ઉમેરો, શું એના પછીનું પદ મળી જશે? તો આ રીતે જે શ્રેણી બને એને કઈ શ્રેણી કહેવાય? સમાંતર શ્રેણી. બીજા ઉદાહરણ જોઈએ થોડા. બીજું 1.1, 1.2, 1.3, 1.4. તો આમાં આપણે કયો નિયમ પાડી રહીએ? 0.1 ઉમેરતા. કેટલા ઉમેરીએ આપણે? 0.1 ઉમેરી રહ્યા છીએ. હા, આને સમાંતર શ્રેણી ના કહેવાય. જોજો,
તમે લખ્યા 1 4 7 11 15 આ ના કહેવાય. કેમ? પહેલા બે વચ્ચે તફાવત કેટલો જુઓ તો 3. આ બે વચ્ચે 3 નો તફાવત. આ બે વચ્ચે આનો કેટલો? આપણે તો તફાવત કેવો રહેવો જોઈએ? સરખો રહેવો જોઈએ. ક્લિયર આટલો સુધી બધાને? ઓકે. હવે શ્રેણી પાછી બે પ્રકારની. સમાંતર શ્રેણીના બે પ્રકાર. પહેલી શાંત શ્રેણી, સમાંતર લખો તો ચાલે, શાંત સમાંતર શ્રેણી. અને બીજી આવો અનંત શ્રેણી. એક કહીએ શાંત અને બીજી કહીએ અનંત. બંનેમાં ફેર શું? આની અંદર પદોની સંખ્યા નિશ્ચિત હોય, જ્યારે અનંત શ્રેણીની અંદર પદોની સંખ્યા અનંત હોય. લે એમાં પદોની સંખ્યા કેવી હશે? અનંત હશે. ઉદાહરણ લખીએ એ પહેલા, આની અંદર અંતિમ પદ હોય છે જ્યારે અંતિમ પદ હોતું નથી. બેના અલગ અલગ ઉદાહરણો જોઈએ. અહીંયા ઉદાહરણ લખીએ. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ થાય? 1 2 3 થી લઈને આપણે ક્યાં જવાના? 10 સુધી જવાના. તો આ શ્રેણી 10 થી હવે આગળ જશે. શું આનું અંતિમ પદ કયું હોય કે ના હોય? 10 એ અંતિમ પદ થશે. તો આના અંદર ઉદાહરણ લઈએ. પ્રાકૃતિક સંખ્યાઓ. આની કોઈ લિમિટ ખરી? 1 થી ચાલુ કરો, લખી જાઓ. ક્યાં સુધી ઊભી હશે કોઈ આપણને ખબર નહીં. તો આવા બે પ્રકાર આયા, એક શાંત અને બીજું અનંત. આ કદાચ આપણને MCQ ની અંદર પૂછાઈ શકે. આપેલી શ્રેણી, આપેલ પૈકી કઈ શ્રેણી શાંત શ્રેણી છે? તો આપણે જોવાનું, જેના અંતિમ પદ હોય એ કેવી શ્રેણી હશે? શાંત. અંતિમ પદ ન હોય એ કેવી શ્રેણી હશે? અનંત શ્રેણી હશે. હવે પ્રકરણ માટે જે જરૂરી મુદ્દા હ એને જોવા પડશે. પહેલું આવો પ્રથમ પદ. પહેલા શું આવશે? પ્રથમ પદ. શ્રેણી જે વાસ્તવિક સંખ્યાથી શરૂ થાય છે તેને શું બોલાશે? એનું પ્રથમ પદ. ઉદાહરણ તરીકે એના પહેલા ચાલો એની સંજ્ઞા શું એ લખી દઈએ. પ્રથમ પદને એ વડે દર્શાવાય છે. એટલે આપણા માટેથી એ આપણા માટે શું બોલાશે? હવેથી પ્રથમ પદ કહેવાશે. આપણને શ્રેણી આપેલી હોય 10 20 30 40. આ શ્રેણી અનંત શ્રેણીય નું પ્રથમ પદ અહીં એ બરાબર કેટલા થશે? 10. તો હવે આ પહેલું પદ આવ્યું. પહેલું પદ 10 તો 20 ને કઈ કહેવાય? બીજું પદ ના કહેવાય? 30 ને ત્રીજું, 40 ને ચોથું. તો પદને લખાય કઈ રીતે? પહેલા પદને કહીશું A1, બીજાને, ત્રીજાને, ચોથાને. એમ કરતા કરતા જો શ્રેણીમાં n પદો હોય તો છેલ્લા પદને શું બોલાશે? an. એની જગ્યાએ તમે કહી શકો 10 પદો તો શું લખવાના? A1 A2 A3. એમ કરતા કરતા છેલ્લે કયું પદ આવશે?
એ 10, 50 હોય તો છેલ્લે કયું આવશે? એ 50. તો આ રીતે પદના આધારે A1, A2, A3, A4 એમ કરતા કરતા આપણે an સુધી પહોંચી શકીએ. an એ આપણા માટે શું કહેવાશે? nમું પદ. કઈ રીતે બોલતા શીખાય? A2 બોલ્યા એટલે કયું પદ કહેવાય? A3 બોલ્યા તો, A4 બોલ્યા તો, A10 બોલીએ તો an બોલીએ તો nમું પદ કહેવાશે. હવે એમાં ને એમાં આના આપણે કયું પદ કીધું? પ્રથમ પદ. તો પ્રથમ પદનો સિમ્બોલ આપણે શું મૂકેલો? એ નહીં કહેતા, એટલે A અને A1 બંને સરખા કહેવાય. A અને A1 બંને સરખા, બંને પહેલા પદ જ છે. એના પછી સામાન્ય તફાવત. વ્યાખ્યા: સમાંતર શ્રેણીના બે ક્રમિક પદ વચ્ચેના તફાવતને શું બોલાશે? સામાન્ય તફાવત. સામાન્ય તફાવતને કઈ રીતે દર્શાવવાનો? સામાન્ય તફાવતને ડી વડે દર્શાવાય છે. સામાન્ય તફાવત શેના વડે દર્શાવવામાં આવે? ડી વડે દર્શાવવામાં આવે છે. આ યાદ રાખજો. આ ચોપડીમાં આપેલું છે આપણને. સામાન્ય તફાવત ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. સામાન્ય તફાવત ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. આ ત્રણમાંથી ગમે તે હોય. ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. શોધવાનો કઈ રીતે? સામાન્ય તફાવત શોધવો કઈ રીતે? તો ઉદાહરણ લઈએ આપણે. 2, 4, 6, 8, 10. આપણે એટલા માટે આવી શ્રેણી લઈ રહીએ કે જે આપણે રેગ્યુલર વાપરતા હોઈએ, આનાથી આપણને સીધી ખબર પડવા લાગે એટલા માટે. જુઓ તો આમાં સામાન્ય તફાવત શોધવો હોય તો બે ક્રમિક પદનો શું લેવાનો? તફાવત. બે પદનો શું લેવાનો? તફાવત. તો આપણે અહીંયા તફાવત લેવો હોય તો એના માટે તમે આ પદને કયું નામ આપશો? A1. આને શું કહેશો? આને A4. એમ કરતા કરતા આગળ જશે. હવે આપણે તફાવત લેવો હોય અહીંયાથી પહેલો. આ પદનો આપણે તફાવત લેવા માંગીએ છીએ. તો આ તફાવતને શું લખશું આપણે? ડી લખીશું. તો લખવું હોય તો એને શું કહેવાય? A2 માઇનસ A1 કહેવાય. A2 માઇનસ A1. તો શું લખીશું? 4 માઇનસ A મળશે. હવે આ તફાવત આ બે પદનો હતો એટલે શરૂઆતનો હતો, તો હું એને D1 નામ આપી દઉં. શું નામ આપ્યું? હવે હું એમ કહું કે આપણે આ બે પદનો તફાવત લેવો છે. તો આ તફાવત નંબર કયો આવ્યો? બીજો આવ્યો. શું બોલાય એને? D2. કઈ રીતે લીધો તમે? A3 માઇનસ 6 માઇનસ બરાબર. એનાથી આગળ જઈએ તો D3 લેવા માટે શું કરશું આપણે? A4 માઇનસ A3 8 માઇનસ બરાબર. એનાથી આગળ D4 ઉપર જવું હોય તો શું લખીશું આપણે? A5 માઇનસ A4. A5 કેટલો? 10 માઇનસ. આ બધામાં સામાન્ય તફાવત જોઈ લો. 2 આવે છે, બધાનો જવાબ આવે છે. એકથી આપણને ખબર પડતી હતી, જોઈને ખબર પડતી હતી, પણ આપણે કેમ આવું કર્યું? એનું કારણ આપણે સામાન્ય તફાવત શોધવાનું સૂત્ર કયું જોઈ શકીએ? તમે જુઓ તો તમારે પહેલો તફાવત શોધવો હતો
તો તમે શું કર્યું? બીજામાંથી પહેલું બાદ કર્યું. હું જે બોલી રહ્યો એ સિક્વન્સ પકડજો. બીજો શોધવો તો ત્રીજામાંથી ત્રીજો તફાવત શોધવો તો ચોથામાંથી ચોથો શોધવા, પાંચમામાંથી. તો એના આગળના પદમાંથી પહેલાનું પદ આપણે શું કરી રહીએ? તો હવે હું તમને એમ કહું કે મારે D4 આ રીતે નહીં લખવું, તો હું આ રીતે લખી શકું. જોજો, D4 બરાબર, મારે અહીંયા 5 રાખવા જ નહીં, તો હું આવું લખી શકું. એ અહીંયા જે લખવું એ જોજો, 4 + 1 લખાય ના લખાય? આપણે 5 લખેલો રાખવો, તો શું કર્યું? આનો 4 + 1. તો એમ કરતા કરતા આપણે તફાવતનું સૂત્ર લેવું હોય તો DK. શું લીધું આપણે? આ શું કહેવા માંગે? કેમાં નંબરનો તફાવત. આ બીજો તફાવત, આ ત્રીજો તફાવત, આ ચોથો તફાવત. એમાં કયો તફાવત? જો ચોથો તફાવત હતો તો 4 + 1 થયું. તો અહીંયા શું આવે? K - -1K. આ કહેવા શું માંગે? આગળના પદમાંથી પાછળનું પદ શું કરી રહીએ આપણે? બાદ કરી રહ્યા. આગળના પદમાંથી પાછળનું પદ આપણે શું કરી રહીએ? બાદ કરી રહ્યા છીએ. ક્લિયર? બધાના વસ્તુ પૂછાતું નથી પણ ખબર હોવી જોઈએ. હવે આપણો મોસ્ટ IMP ટોપિક, આમ તો વાસ્તવમાં આના પછીના સ્વાધ્યાયમાં આવે, પણ આપણે જોવું હોય તો એકવાર જોઈ લઈએ. સૂત્ર યાદ રાખજો કેવી રીતે આવે છે. લિંક ચાલુ છે, તમને ખબર પડી જાય. કોઈ વ્યક્તિનો પ્રથમ વર્ષે પગાર 8,000 રૂપિયા, પ્રત્યેક વર્ષે વ્યક્તિના પગારમાં 500 રૂપિયાનો વધારો થાય લે, તો શ્રેણી લખો. પગારની શ્રેણી લખો. આપણે શું લખવાનું? પગારની શ્રેણી. પગાર કેટલો હતો? આપણે લખી શકીએ માંગેલ શ્રેણી. પહેલા વર્ષે પગાર કેટલો હતો? દરેક વર્ષે પગારમાં વધારો કેટલો થવાનો? 500. તો બીજા વર્ષે પગાર કેટલો થશે? 8,000. પછીના વર્ષે 9,000, 10,000, 500. આવું આગળ ચાલુ, રિટાયર નહીં થાય તો સુધી ચાલુ રહેશે. બરોબર? ત્યાં સુધી આ રીતનો પગાર વધારો ચાલુ રહેશે. આ ઉદાહરણ આપણને ઘણું બધું સમજાઈ જશે. હું અહીંયા લખું. હવે પહેલા વર્ષે પગાર કેટલો હતો? 8,000. બીજા વર્ષે કેટલો થયો? ત્રીજા વર્ષે 10,000, 10,500. તો પહેલા વર્ષે પગાર 8,000 બરોબર. હવે એને એવું પૂછે તારો પગાર કેટલી વાર વધ્યો? એને એવું પૂછે, સમજો કે 10મા વર્ષે પૂછે તારો પગાર કેટલી વાર વધ્યો, તો એ જાણવું હોય તો એના માટે આપણે આવું લખીએ. બીજા વર્ષે એમ કહેવું શું કહેવાય? મારો પગાર 8,000 હતો, એમાં કેટલાનો વધારો થયો? એટલે આ 1 વાર વધારો થયો. કેટલી વાર વધારો થયો? બીજા વર્ષે 1 વાર વધારો થયો. ત્રીજા વર્ષે કહેવું હોય તો 2 વાર 500 નો વધારો થયો કહી શકો. જુઓ તો અને આવું લખાય. મેં કઈ રીતે જુદું પાડ્યું જુઓ. પ્રથમ વર્ષનો પગાર વત્તા 500 નો શું હતો એના પગારમાં? 500 નો વધારો. 2 વાર 500 નો વધારો થયો. ત્રીજા વર્ષે કેટલી વાર વધારો થાય? 2 વાર. ત્રીજા વર્ષે કેટલો વધારો થાય? 2 વાર.
ચલો ચોથા વર્ષે 3 વાર 500 નો વધારો થાય. આગળ પાંચમા વર્ષે 4 વાર 500 નો વધારો. છઠ્ઠા વર્ષે બહુ વધી જાય, નોકરી નહીં છોડો પછી. તો હવે આના આપણે આપણી સંજ્ઞા પ્રમાણે લખીએ તો જુઓ તો 8000 એ શ્રેણીનું કયું પદ કહેવાય? પહેલું કહેવાય. એટલે કે એ બરાબર કેટલા થઈ ગયા અને વધારો કેટલાનો હો? તો સામાન્ય તફાવત 500 500 થાય કે ના થાય? સામાન્ય તફાવત કેટલો થાય? 500. ચલો તો આ પહેલું વર્ષ હો, જોજો. તો અહીંયા એકલો એ હશે. આને લખવું હોય તો એ વત્તા ડી, એ વત્તા, એનાથી આગળ જઈએ તો એ વત્તા 2d કહેવાય ને. હું 500 ની જગ્યાએ ડી મૂકું, એના જગ્યાએ 8000 મૂકીએ. એ વત્તા 3d, એ વત્તા 5d. થાય કે ના થાય? થાય કે ના થાય? ચલો આ પહેલું પદ હતું ભાઈ, આ બીજું, આ ચોથું, પાંચમું, છઠ્ઠું. પણ આવી રીતે આપણને લખવું ગમતું. આવું લખીએ તો ગણિત ના કહેવાય, ગણિત ના શરમ આવતી હતી. તો આવું ના લખ્યું, એને કીધું ના રહેવા દો, આવું નહીં મજા આવે. તમે જોજો ચોથા વર્ષે તફાવત કેટલી વાર આવ્યો? પાંચમા વર્ષે, છઠ્ઠા વર્ષે આવ્યો કે ના આવ્યો? અને કીધું આવી રીતે ના લખશો, નહીં હાલ લાગતું, થોડું રૂપાળું લખો. લખીએ. ચલો પેલી બાદ જોજો, કયું વર્ષ? તો કે આવું લખીએ જ ના ચાલે. 2 - 1d. શું લખવાનું કીધું એને? 2 - 1d. નીચે આવડે થોડું વધારે સમજાવું. કયું પદ હાય રહ્યું? તો આને કીધું આવું બગડું બગડું અંદર ના આવવું જોઈએ, બગડું હોવું જોવે. હું તગડું હું તો બગડું હોવું જોવે નહીં. તો આને કીધું તગડું જ આવવું જોઈએ. તો આને કીધું એ વત્તા 2 ના લખશો, ના 2 ના લખશો, 3 માંથી એક બાદ કરશો ચાલશે. મૂળ ખીચડીમાં જ ઘી હ, ઘી તો જો હ ખીચડીમાં, પણ આને ગમ્યું નહીં. તો આને શું લખાયું? 3 માઇનસ આ એ અનરે ચડ્યું તે કર્યું. તો હું એ નહીં જપું. આવું કે છે ચોથું, હું ચોથું પદું. હવે લખો લ્યો, મને તગડું ના જુઓ મારે. કોણ જોશે? ચોગડું માઇનસ હાય લે, આ એ અનરે ચડ્યું. એ વત્તા આમાં ચોગડું હતું, કોને એવું કીધું રેવા દે, પોચડું માઇનસ હાય લે, એ વત્તા સગડું થાય કે ના થાય? તો એનો મતલબ તમે જોજો, છઠ્ઠા પદ માટે 6 - 1d લખ્યું કે ના લખ્યું આપણે? પાંચમું હતું ત્યારે 4 વખત, છઠ્ઠું હતું ત્યારે 5 વખત. એનો મતલબ કે જે પદ હોય એના કરતા એક ઓછી વખત તફાવત લખવાનો. જો કયું પદ હતું? ચોથું. એક ઓછો કરો, કેટલી વાર તફાવત લખ્યો? પાંચમું પદ હતું, કેટલી વાર તફાવત આવ્યો? તો આવા આટલાથી આપણને ગણિતમાં ના ગમ્યું એટલે અમને કીધું તમે આવું લ્યા કરો, એનમું પદ લખાવો. અમને કયું પદ લખાવો? તમે આ ધતિંગ કરો એ ના ચાલે. વર્ષે વર્ષે એવું ગણવા બેહવું. તમે અમને એનમું પદ લખાવો. તો એનમું પદ લખવા માટે અમને એવું કીધું, ચલો દરેકમાં જુઓ એ તો આવે જ છે. તો લખાયો શું? એ. શું લખાયું? અમને કીધું તમે છઠ્ઠું પદ લખતા, અમે પોચમાં હતા, તમે પોચમાં હતા, તમે ચોથા આવ્યા, તમે ત્રીજા આવ્યા, તમે તો તમે એન માં આવો, તમે ચો જઈશું લે? n - 1d લ્યો. આ તો જોતું હતું, મેળ પડી ગયો. કોની તો જરૂર, આ તો ચેપ્ટર હ આપણું. આ સૂત્ર મળ્યું આપણને. કયું સૂત્ર મળ્યું? એનમું પદ શોધવાનું સૂત્ર. ઢોલ બોલ વગાવો લે, એન્ટ્રી થઈ વાની જુઓ. હે
an બરાબર a પ્લસ n માઇનસ 1. આ શું કહેવા માંગે જોજો. બીજું પદ શોધવું હોય તમારે, જોજો બીજું પદ શોધવું હોય તો અહીંયા n ની જગ્યાએ શું મૂકશો તમે? n ની જગ્યાએ કેટલા મૂકશો? 2. કેટલા મૂકશો? મૂકજો 2. a2 બરાબર a પ્લસ 2 માઇનસ 1. આ રહ્યું જુઓ, બીજું પદ શોધવા માટે 2 માઇનસ 1 કરો, કેટલા વધે? આવી ગયું. આને કહેવાય nમું પદ શોધવાનું વ્યાપક સૂત્ર કહેવાય. તો આએ કીધું અમે શું ગુનો કર્યો? આએ આયા દોડતા ને દોડતા વરઘોડામાં. આ પહેલું પદ, પહેલા પદને લખવાની બીજી સ્ટાઇલ આવી, મેકઅપ. મેકઅપ કર્યું. પહેલું પદ કઈ રીતે લખાય? તો કે આમને લખો, n પદોની વ્યાપક શ્રેણી. n પદની વ્યાપક શ્રેણી પહેલું કોણ આવ્યું? એ તો હોય જ, પહેલું પદ એ તો હોય. એમાં ડી ઉમેર્યો તો શું થયું? a વત્તા 2d. આ લખવું, હું કશું નવું નહીં લખતો. a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ ચોગડી. એમ કરતા કરતા એનમું પદ આવે તો શું લખાય? a પ્લસ n માઇનસ 1d. આવડે? રાખો.